નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેજ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેજ ગાઈડન્સ પર. દોસ્તો, આપણે ત્યાં જે છે પીવાયક્યુ ની સિરીઝ અર્થતંત્ર વિષય અંતર્ગત ચલાવીએ છીએ. આમાં જે છે એ આજનો ક્વેશ્ચન છે કોના રિલેટેડ, તો કે ઔદ્યોગિક નીતિને બાબત છે. ઓકે, 1956 ના ઔદ્યોગિક નીતિના ઠરાવને લગતા વિધાનો નીચેમાંથી કયા સાચા છે? જીપીએસસી અગેન ક્લાસ 1-2 માં ક્વેશ્ચન પૂછ્યો. 240 નંબરની જાહેરાત ક્રમાંક છે. 20 એપ્રિલ 2025 માં ક્વેશ્ચન પૂછ્યો. પ્રશ્ન એવો છે કે આ નીતિ પીસી મહાલ નોબિસ એના આપણે ત્યાં અલગ અલગ પ્રકારની જે છે દોસ્તો ઔદ્યોગિક નીતિ આવી છે. અને આ ઔદ્યોગિક નીતિ તમારે યાદ રાખવાનું, પ્રથમ જો કોઈ આવી હોય તો 1948 માં આવેલી હતી. ત્યારબાદ 1956 માં આવેલી, ત્યારબાદ 1969 માં આવેલી, ત્યારબાદ જે છે દોસ્તો 1973 માં આવેલી, ત્યારબાદ જે છે એ આપણે ત્યાં 1977 માં આવેલી, ત્યારબાદ જે છે એ 1991 માં આવેલી, જેને તમે કહો છો એલપીજી પોલિસી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. ઓકે, તો વાત થાય છે દોસ્તો આપણે આ 1956 વાળી જે છે પોલિસી, તો એક જે છે એ વ્યક્તિ હતા પીસી મહાલ નોબિસ, હે ને, એમના દ્વારા જે છે એ તૈયાર કરવામાં આવેલી હતી. તો રાઈટ આન્સર. બીજું કે આમાં જે છે ખાસ ભારે ઉદ્યોગને મહત્વ આપવામાં આવ્યું હતું. કોને? ભારે ઉદ્યોગને મહત્વ આપવામાં આવ્યું હતું. અને આની 3 શ્રેણી છે. એમાં પહેલી શ્રેણી એક જે છે એ આપણે સીપીએસયુ હતા, એટલે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ હતા, એની જગ્યાએ પીએસયુ બની ગયા. સેકન્ડમાં જે છે એ રાજ્ય સરકાર હસ્તક, આમાં જે છે કેન્દ્ર સરકાર હસ્તક હતા એવા ઉદ્યોગ. અને ત્રીજા નંબરની શ્રેણીમાં અન્ય તમામ બાબતો આવતી હતી. તો હવે આપણે રાઈટ આન્સર જોઈએ કે પીસી મહાલ નોબિસ જે છે પ્રફુલ્લચંદ્ર મહાલ નોબિસ રાઈટ આન્સર સાચું છે. પછાત પ્રદેશોમાં નાના મધ્યમ ઉદ્યોગ પર ઉદ્યોગ સ્થાપવામાં ભાર નહીં, આ વસ્તુ જે છે ખોટી છે. ઉદ્યોગને 3 જે છે ઉદ્યોગ નીતિને વર્ગીકૃત કરવામાં આવેલી હતી, આ વસ્તુ સાચી છે. તો આપણે ત્યાં દોસ્તો 1 અને 3 જે છે એ સાચું હોય તો કયું છે? તો કે માત્ર એ વિધાન જે છે તમારું સાચું છે. હવે પછી તમને આમાંથી 2 ક્વેશ્ચન, કે પેલી ઔદ્યોગિક નીતિ, અને હવે ક્વેશ્ચન હું તમને આપું કે ભારત દેશની પહેલી ઔદ્યોગિક નીતિ હતી એ કોના દ્વારા જાહેર થઈ હતી? આ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું થાય છે. ભારતની પ્રથમ ઔદ્યોગિક નીતિ કોણે જાહેર કરી? કોણે જાહેર કરી? ઓકે, ચલો તો છઠ્ઠો ક્વેશ્ચન પૂરો. સ્પેશિયલી રેવન્યુ તલાટીની બેંચમાં દોસ્તો એડમિશન શરૂ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 201 જેટલા ઉમેદવારો જે છે કણેજ ગાઈડન્સમાં પોતાનો કોર્સ લઈ અને રેવન્યુ તલાટીની તૈયારી કરી ચૂક્યા છે. એને તમામને એક સ્માર્ટ વર્ક ક્યાંથી વાંચવું જોઈએ, શું વાંચવું જોઈએ, કઈ વસ્તુ ન વાંચવી જોઈએ, આની તમામ પ્રકારની તકેદારી જે છે કણેજ ગાઈડન્સના માધ્યમથી રાખવામાં આવે છે. તમામ પ્રકારનું મટીરિયલ પણ આપવામાં આવે છે, એટલે મટીરિયલ પણ બહારથી કશું લેવાની જરૂરિયાત નથી હોતું. તમામ પ્રકારનું બેકઅપ સપોર્ટ, એને ક્યારેક ડિમોરલ થઈ જાય સર વાંચવું નથી ઈચ્છા થતી, કેમ નથી ભાઈ ઈચ્છા થતી, તો આ પણ તમને મોરલ સપોર્ટ મળે છે. જીકે હોય, કરંટ અફેર્સ હોય, એનસીઆરટી હોય, જીસીઆરટી હોય, અને તમામ પ્રકારના વિષય, બંધારણ, અર્થશાસ્ત્ર, મેથ્સ, રીઝનિંગ, આ બધું જ તમને જે છે આ જ કોર્સમાં ભણાવવામાં આવે છે. આ કોર્સની પ્રાઇસ 8000 છે દોસ્તો, પણ 50% ડિસ્કાઉન્ટ કરો એટલે 3999 જ થશે. અને 1 વર્ષ માટે પ્રિલિમ્સ અને મેન્સ કન્ટેન્ટ તમને હું અત્યારે પીવાયક્યુ સોલ્વ કરાવું આવું જ આપવામાં આવશે. ઠીક છે, આપ પણ જોડાઈ શકો દોસ્તો આપના પોતાના પ્લેટફોર્મ કણેજ ગાઈડન્સ સાથે. થેન્ક યુ વેરી મચ દોસ્તો.